પંચાયતની ચૂંટણીમાં મતદારોને લોભાવતો વિડીયો એક સામે આવ્યો છે। છોટાઉદેપુરથી આ વિડીયો સામે આવ્યો છે। છોટાઉદેપુરમાં મતદારોને રીઝવવા સાડી અને 500 રૂપિયા આપતા હોવાનો આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે અને આ વિડીયો વાયરલ થયો છે। સરપંચ પદના ઉમેદવારે મતદારોને પોતાના તરફી મતદાન કરવા માટે લાલચ આપી છે અને મતદારોને લાલચ આપતાનો આ વિડીયો પણ વાયરલ થયો છે। ઉચાપણ ગ્રામ પંચાયતનો વિડીયો હોવાની આ ચર્ચા છે। સાડી અને પૈસા સાથે કાગળની કાપલી પણ આપવામાં આવી છે। વીટીવી ન્યૂઝ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે આ વિડીયોને લઈને, આ વિડીયો છોટાઉદેપુર જિલ્લાનો હોવાનું અનુમાન છે। ઉચાપણ ગ્રામ પંચાયતનો આ વિડીયો હોવાનું અનુમાન છે અને આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, પરંતુ વીટીવી ન્યૂઝ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। વધુ વિગતો સાથે સંવાદદાતા રાજેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રાજેશ, આવતીકાલે મતદાન છે અને અત્યારે હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, શું વિગતો? જી, આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે મતદારોને રીઝવવા ઉમેદવારો અનેક હથકંડા અપનાવતા હોય છે। ત્યારે ઉચાપણ ગામનો જે વિડીયો વાયરલ થયો છે તેમાં 100 રૂપિયા અને સાડી અને મટનની જે ચિઠ્ઠી છે પોતે 500 રૂપિયા આપવામાં આવે એવો જે વિડીયો વાયરલ થયો છે અને હાલ જે ઉમેદવારો છે તે મતદારોને રીઝવવાના અનેક પ્રયત્નો કરી રહ્યા છે। જી રાજેશ, આભાર સમગ્ર માહિતી બદલ।